સૌરાષ્ટ્રનું આર્થિક શહેર એટલે જામનગર. જામનગરના લખોટા તળાવ જામ સાહેબ દ્વારા જે બાંધવામાં આવ્યું હતું ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ. ધર્મેન્દ્રસિંહ જાડેજા આપણી સાથે છે, જેમને જામનગરના લોકો હકુભા તરીકે પણ હુલામણા નામથી ઓળખે છે. સૌરાષ્ટ્રના 3 નેતાઓ વિઠ્ઠલ રાદડિયા, કુંવરજી બાવળિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા કોઈ પણ રાજકીય પક્ષ હોય પોતાના કામ અને પોતાના નામથી ચૂંટાઈ આવે છે. ત્યારે આજે આપણે ધર્મેન્દ્રસિંહ સાથે વાત કરીશું. ધર્મેન્દ્રસિંહ નમસ્કાર. શું કહેશો, લોકસભાની ચૂંટણી આવી રહી છે, ક્યાંક ને ક્યાંક જામનગરની બેઠક પરથી આપનું પણ નામ ચાલી રહ્યું છે, શું મિજાજ છે આપનો? ના, હું લોકસભા લડવાનો નથી. અમારે પાર્ટીના જે પણ પાર્ટીના ઉમેદવાર આવશે એને ખંભા મિલાવી અને ચૂંટાવવા માટે, પણ હું ક્યાંય દાવેદાર નથી, હું ઉમેદવાર પણ નથી. કદાચ પાર્ટી કહેશે તો? ના, પણ પાર્ટી કહેશે તો હું વિનંતી કરી અને હું લોકસભા કોઈ પણ હિસાબે લડવાનો નથી. હું લોકોની વચારે છેલ્લા 6 વર્ષથી આ છું. જામનગરના લોકોની વધુમાં વધુ સેવા થાય એવો મારો ધ્યેય છે, એટલા માટે લોકસભાના ઉમેદવાર હું છું નહીં. શું કહેશો હકુભા, ખાસ કરીને જામનગરની જનતા શા માટે ભાજપને મત આપે? જામનગરની જનતા, જામનગરમાં એવા અનેક કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે. એમાં એક આપણે અત્યારે જ્યાં લાખોટા તળાવ આપ બધું જોઈ શકો છો, લાખોટા નેચરલ તળાવ જામનગરનું ફરવાલાયક સ્થળ, અને કરોડો રૂપિયાના ખર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટી એક રળિયામણું આ લાખોટા તળાવ બનાવેલ છે. રજવાડા વખતનું હતું, પણ એમાં કરોડો રૂપિયા સરકારે વાપરી. જામનગરની જીજી હોસ્પિટલ અમારી સૌરાષ્ટ્રની 1st નંબરની હોસ્પિટલ છે, જીજી હોસ્પિટલ, અને સૌરાષ્ટ્રમાંથી હજારો દર્દી આવે એનું નવીકરણ કરીને કરોડો રૂપિયામાં વાપરા છે. પછી જામનગરની શેરીયું, ગલીયું, ગટર, ભૂગર્ભના રોડ, અનેક કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે. એટલે લોકો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટાવશે એવો મને પણ વિશ્વાસ છે. લોકો વચારે રહું છું એટલા માટે. શા માટે ખેડૂતો મત આપે? કેમ કે સૌરાષ્ટ્રની અંદર દુષ્કાળનું વરસ છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોષ પણ જોવા મળતો હોય છે. ખેડૂતોમાં થોડો ઘણો રોષ હશે, પણ એની સાથે સાથે અત્યારે ખરીદ જે મગફળી થઈ રહી છે માર્કેટમાં, આપણે અત્યારે મગફળીની 600, 650, 700 રૂપિયામાં વેચાય છે. ત્યારે હજારો ટન મગફળી રાજ્ય સરકાર દ્વારા ખરીદી રહી છે, અને એમાં 1000 રૂપિયા ભાવ, એટલે માર્કેટમાં વેચાય એના કરતાં 350 રૂપિયા, ત્યારે એમ કહેતા આમાં 450માં વેચાય છે. અને અત્યારે સરકાર આમ છૂટક દેવા જાય તો સરકાર 1000 રૂપિયા આપે છે. ખેડૂતોની લાગણી છે, રોષ છે, પણ એની સામે સરકાર પણ એને થાય એટલી સરકાર મદદ કરી રહી છે. એમાં હકુભા, શું કામ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવાનું થયું? કોંગ્રેસે આપને ધારાસભ્ય બનાવ્યા. હું કોંગ્રેસ પાર્ટીમાં હતો ત્યારે જે તે ટાઈમે પણ નિવેદન આપ્યું હતું. 2017માં કોંગ્રેસ પાર્ટીની જે અંદરોઅંદરની અમારી લડાઈ હતી, એ લડાઈના હિસાબે વધુ લોકોના કામ ના થાય, મેં આખો જનતાનો રાય લઈ એક વોર્ડે જઈ અને લોકોનો રાય લઈને પછી મેં નિર્ણય લીધો હતો, અને વધુ લોકોના કામ થઈ શકે એના માટે ખાસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો હતો. કોંગ્રેસની સામે લડી અને અમે માનસિક રીતે પણ થાકી જતા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ગલીએ કાર્યકર હોય અને વધુ લોકોના કામ થઈ શકે એ ધ્યેય સાથે ખાસ કરીને હું આવ્યો હતો. અને આપ જોયું હશે કે સૌરાષ્ટ્રમાંથી હાઈએસ્ટ લીડ 2, 3 નંબરની મારી 41,000ની જ મળી હતી. મને 2012માં મોદી સાહેબની નેતૃત્વમાં લડાતા ત્યારે હું સિટીમાંથી મુળુભાઈ બેરા સામે મંત્રી હતા, એની સામે હું ચૂંટાણો હતો 12,000ના લીડથી, અને પાછો આ વખતે 41,000ની લીડથી લોકોએ મને જંગી બહુમતીથી ચૂંટાયો હતો. કે હું લોકોની વચારે હંમેશા હું રહી, લોક ઉપયોગી કાર્ય જેટલા મારાથી થઈ શકે એટલા કર્યા. એના હિસાબે લોકોએ ભારતીય જનતા પાર્ટી અને મારા ઉપર વિશ્વાસ રાખીને જંગી બહુમતીથી મને ચૂંટાયો હતો. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ આરોગ્યની આપણે વાત કરીએ, જામનગર દ્વારકા પંથકમાંથી દર્દીઓ અહીંયા આવતા હોય છે. આ હોસ્પિટલનો પ્રશ્ન વારંવાર મીડિયામાં જોવા મળતા હોય છે. કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવતા હોય છે, દર્દીઓ દ્વારા હોબાળો કરવામાં આવતો હોય છે. શું કર્યું આ હોસ્પિટલમાં? છેલ્લા 2 થી 3 વર્ષની અંદર ઓછામાં ઓછા 400 થી 500 કરોડનો ખર્ચો રાજ્ય સરકારે કર્યો છે. એના હિસાબે નવી આખું હોસ્પિટલમાં આપણે જાય તો આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું બન્યું, કેન્સરનું બન્યું, અને હજારોની સંખ્યામાં જ્યારે આવતા હોય ત્યારે 100% સંતોષ ના થતો હોય લોકોને, પણ 90% સંતોષ થાય. હોસ્પિટલનો અત્યારે બિલ્ડિંગ જોઈ અને જે સુવિધા છે પ્રાઇવેટમાં ના હોય એવી અત્યારે સુવિધા હોસ્પિટલમાં છે. છતાં ક્યાંક ને ક્યાંક ખામી હશે તો પણ એમાં અમે રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆત કરી
અને આપણા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જ્યારે અમે રજૂઆત કરી હોય, જ્યારે અગત્યના મુદ્દા હોય ત્યારે તાત્કાલિક એને ઉકેલાવી દીધા છે. બીજી ગામડાની વાત કરવામાં આવે, આપ પણ ગ્રામ્ય વિસ્તારથી પરિચિત છો, ગ્રામ્ય વિસ્તારથી આવો છો. ગામડાઓ ભાંગતા જાય છે સૌરાષ્ટ્રના, ખાસ કરીને આને રોકવા માટે સરકાર કેમ પ્રયાસ કરતી નથી, અથવા તો પ્રયાસ કરે છે તો સફળ કેમ થતી નથી? ગામડા ભાંગવા માંડ્યા 100% તમારી વાત સાચી છે. એમાં હું પણ એક ખેડૂત આગેવાન તરીકે અને ગ્રામ્ય વિસ્તારમાંથી જ આવ્યો છું. લોકો શહેર તરફ અત્યારે ઝુકાવ શહેર તરફ લોકોનો અત્યારે ચાલી રહ્યો છે, એમાં 100% સાચી વાત છે. પણ એના માટે સરકાર પણ પ્રયત્ન કરે છે કે ખેડૂતની એક તો જે મોદી સાહેબનો ઉદ્દેશ છે 2022 સુધીમાં બમણી આવક ખેડૂતને અને પશુપાલકને, એનામાં વધુ ભાર જો આ દેશે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, અને પ્રયત્નો પણ સરકાર દ્વારા થઈ રહ્યા છે. અને નહીંતર આવતા દિવસમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. એમાં 2 વર્ષ સારા થાય ને 1 વર્ષ ખરાબ થાય, એના હિસાબે ગામડામાં બીજી કોઈ આજીવિકા કે કોઈ આવક ના હોય, એના હિસાબે શહેર તરફ ભાગી રહ્યા છે. એમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પ્રયત્ન પણ કરે છે, પણ એની સાથે સાથે લોકો પણ થોડાક જાગૃત થાય એ જરૂરી છે કે એમાં પશુપાલક ઉપર અને ખેતીની વધુને વધુ પેદા થાય એ પ્રયત્ન સરકાર અને લોકો પણ કરવા જોઈએ. શું માનો છો, ગ્રામ્ય વિસ્તારના લોકોનો મિજાજ બદલાયો છે? એ લોકો સિટી તરફ આવવા માંગે છે? હા, 100%. મેં આ 2-3 કારણો દીધા એના હિસાબે કે 2 વર્ષ સારા હોય અને 1 વર્ષ નબળું હોય તો લોકો ગામડામાં બીજી કોઈ આવક ના હોય, સિટીમાં ક્યાંક ને ક્યાંક છેલ્લે કાંઈ ના મળે તો મજૂરી પેટે પણ મળી જાય, ગામડામાં મજૂરી પેટે પણ ના મળતું હોય. એના હિસાબે લોકોનો જોક છે એ વધારે સિટી તરફ અત્યારે હાલે. બીજું, ગામડામાં આપણે બધા સૌરાષ્ટ્રના છે એટલે ખ્યાલ છે કે ગામડામાં દીકરીની કે દીકરાની સગાઈ કરવી હોય તો પણ મુશ્કેલી પડે છે. એના હિસાબે પણ લોકો વધુ સિટી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ચોક્કસ ગામડા ભાંગતા અટકાવવાની જે વાત કરવામાં આવી છે, શું માનો છો અકુબા? ખાસ કરીને એ પાણીનો પ્રશ્ન છે. રાજકોટ કે જામનગર, આ જે બધા શહેરો છે એમાં કાયમીનો પ્રશ્ન છે. ઉનાળો આવે એટલે દેકારો થતો હોય છે, હડકંપ મચતો હોય છે. મહિલાઓ આજે પણ અમુક ઇન્ટિરિયર ગામડાઓ છે ત્યાં મહિલાઓને બેડા લઈને ઊભું રહેવું પડે છે, અથવા તો 2 કે 3 કિલોમીટર સુધી માથા ઉપર બેડું લઈને જવું પડતું હોય છે. પણ ભૂતકાળ હતો એના કરતાં અત્યારે ઘણું સારું છે. ભૂતકાળમાં જે ગામડામાં બેડાઓની લાઈનો, ટેન્કરની લાઈનો હતી, એના કરતાં અત્યારે ઘણું સારું છે. કુદરત જ્યારે રૂઠી જાય આપણા ઉપરથી, વરસાદ ના થાય ત્યારે આવી પરિસ્થિતિ થતી હોય છે. પણ છતાં આપણે નર્મદા આવી ગઈ છે તે પછી ગામ સુધી અત્યારે નર્મદાના પાણી, અમારે જામનગર સિટીમાં જ વાત કરીએ તો અત્યારે કાયમી પાણી આપીએ છીએ અને કાપ જરાય રહેતો નથી. પૂરતું પાણી અત્યારે ઉનાળો પરિસ્થિતિ, વરસાદ આ વખતે નથી થયો. રણજીત સાગર અમારા મુખ્ય છે એ સાવ ખાલી છે, છતાં રાજ્ય સરકારમાં મેં બધા રજૂઆત કરી. મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એની કુંવરજીભાઈ આવ્યા હતા, મુલાકાત લીધી અને પાણીનું તકલીફ ના પડે જામનગર સિટી એવી અમે પણ ચિંતા કરીએ છીએ. પણ ખાસ કરીને જ્યારે આપણાથી કુદરત જ રૂઠી ગઈ હોય ત્યારે ગામડાની પરિસ્થિતિ આનાથી વધારે ખરાબ હોય છે. છતાં અત્યારે નર્મદાની લાઈનો ટોટલ ગામ સુધી પહોંચી ગઈ છે. શું કહેશો, કોંગ્રેસ દ્વારા દેકારો કરવામાં આવ્યા છે, આપના પણ ઘણા મિત્રો હશે, વારંવાર દેકારો કરવામાં આવે છે. ખાસ કરીને જામનગર હોય, ધ્રોલ પડધરી વિસ્તારની અંદર ખેડૂતોનો જે પ્રશ્ન છે એને લઈને રસ્તા પર વારંવાર કોંગ્રેસ આવી જતી હોય છે. કોંગ્રેસ રાજકીય પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જ્યારે સત્તા ઉપર હોય એની વિરોધમાં લોકો વચારે જવા માટે ક્યાંક ને ક્યાંક પ્રોગ્રામ એવા કરવા પડતા હોય. પણ જે પહેલાંની પરિસ્થિતિ હતી એના કરતાં ખૂબ જ પરિસ્થિતિ સારી. ખેડૂતો 650 ને 700ની અંદર જ્યારે મગફળી વેચતા હોય એ સીધું રાજ્ય સરકાર 1000 રૂપિયાના ભાવ લેખે ખરીદે, એટલે એવી કોઈ નારાજગી નથી. પણ એ તો પાર્ટી રૂએ પ્રોગ્રામ આપવા પડતા હોય ને આપવા પડતા હોય. પણ લોકો ખરીદી જે થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા એનાથી ઘણા સંતોષ હોય એવું મારું વ્યક્તિગત પણ માનવાનું છે. શું માનો છો અકુબા, ખાસ કરીને જે કહી શકાય કે આરોગ્યની દ્રષ્ટિએ શું કામગીરી કરી? સૌથી વધારે તમારા વિસ્તારના લોકો છે રાજકોટ કે અમદાવાદ સુધી જવું પડતું હોય છે. આપણે તમને ખ્યાલ છે ને આપણે પણ બધાને ખ્યાલ છે કે હમણાં જ એમ્સ જે રાજકોટ આવી રહી છે એનાથી સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓને મોટો ફાયદો થશે. જે અમદાવાદ સુધી જવું પડતું હતું કે વધુ બીમારી હોય તો બોમ્બે સુધી જવું પડતું હતું. અને જામનગરમાં તો અમારી ગુરુ ગોવિંદ હોસ્પિટલ સૌરાષ્ટ્રની 1st નંબરની છે ને અહીંયા તો સુવિધા પણ ખૂબ જ સારી છે ને સરકાર દ્વારા મદદ પણ ખૂબ જ સારી થઈ રહી છે. પણ આવતા દિવસોમાં જે એમ્સ રાજકોટ થઈ રહ્યું છે એનાથી જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર,
ભાવનગર મોટો ફાયદો એનાથી થશે કે આપણે જે ધક્કા ખાવા પડતા હતા અથવા પ્રાઇવેટમાં જે 3 લાખનું બિલ આવતું હોય એ 30,000માં થઈ જાય એનાથી પણ લોકોને વધુ ફાયદો થશે એમ. લખુભાઈ, આપ શું માનો છો, જે રીતે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં ક્ષત્રિય સમાજ પણ જોડાયો હતો. સૌથી વધારે જો જરૂરિયાતવાળો વર્ગ હોય તો ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ છે સૌથી વધારે. તો આપ શું માનો છો, આમને મળવી જોઈએ? 100% મળવી જોઈએ. રાજપૂત સમાજ છે એને અત્યારે ગામડામાં ખૂબ જ પરિસ્થિતિ રાજપૂત સમાજને ખરાબ છે. ભૂતકાળ હતો ત્યારે રાજા રજવાડા હતા, એની પાસે જમીન ને જાયદાદ જાજી હતી. ટોટલ 100% રાજપૂત સમાજ કોઈ સમુદ્ર નથી, એટલે એને પણ ખાસ રાજપૂત સમાજને પણ મળવું જોઈએ ને એનામાં આપણે માનનીય મોદી સાહેબનો આભાર માનવો જોઈએ કે 10% જે થઈ છે સવર્ણો માટે અનામત એનો પણ રાજપૂત સમાજે પણ લાભ લઈ શકશે અને રાજપૂત સમાજે 100% આમાં આગળ આવવું જોઈએ અને અનામત જે માગી છે એ વ્યાજબી છે અને રાજપૂત સમાજ પહેલાં જોડાણો હતો, પછી એ પણ જ્યાં જ્યાં જરૂર પડીને રાજપૂત સમાજ જોડાણો હતો. માન્ય આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે 10% પાસ થયું છે, એમાં પણ રાજપૂત સમાજને પણ લાભ મળશે. 10%થી ફાયદો થશે નોકરીમાં, કેમ કે સૌથી વધારે રાજપૂત સમાજ નોકરિયાત વર્ગ છે. અભ્યાસની અંદર ફાયદો થશે, નોકરી અને અભ્યાસમાં પણ ફાયદો થશે, નોકરીમાં પણ ફાયદો થશે. જે આવકની મર્યાદા છે એના હિસાબે આમાં 100% ફાયદો થશે, રાજપૂત સમાજને પણ ફાયદો થશે એનો.